જય શ્રી કૃષ્ણ। જે કોઈ પણ ભક્ત આજે તેના જીવનમાં અમૃતવાણી સાંભળી રહ્યું છે, તમારા આશીર્વાદ હંમેશા તેમની સાથે રહે। અને હા, વિડિયો શરૂ કરતા પહેલા જય શ્રી કૃષ્ણ લખો। ચાલો શરૂ કરીએ મિત્રો, આ અદ્ભુત યાત્રા જે તમારા હૃદયને સ્પર્શી જશે, જે આપણા ભાગ્યમાં લખેલું હશે તેને કોઈ છીનવી શકતું નથી। આ વિશ્વાસ આપણને જીવનમાં સ્થિરતા અને શાંતિ આપે છે। દરેક સ્થિતિમાં વ્યક્તિએ સમજવું જોઈએ કે સમય આવશે, પણ જે આપણું છે તે આપણે ચોક્કસપણે મેળવીશું। ભાગ્ય અને કર્મનો સમન્વય જીવનને દિશા આપે છે। જો તમે યોગ્ય કાર્ય કરતા રહેશો તો નસીબ ચોક્કસ તમને સાથ આપશે, અને જે તમારું છે તે તમારા સુધી ચોક્કસ પહોંચી જશે। આપણા ભાગ્યમાં છે તે કોઈને કોઈ રીતે આપણા સુધી પહોંચશે કે જ્યારે આપણે એ જ માર્ગ પર ચાલીશું અને મહેનત કરીશું તો સમજવું પડશે કે જે આપણા માટે લખાયેલું છે તે એક અથવા બીજી રીતે આપણને મળી જ જાય છે। સમય અને પરિસ્થિતિ ફક્ત એક જ માધ્યમ છે જે આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપી શકે છે। આપણું કામ ફક્ત આપણી ફરજ બજાવવાનું છે, બાકીની બાબતો સમય આવે તો આપોઆપ ઉકેલાઈ જાય છે। ત્યારે કોઈ વસ્તુનો સમય આવતો નથી, પછી આપણે સખત મહેનત કરવી પડે છે, છતાં તે પ્રાપ્ત થતું નથી। પરંતુ આ જીવનનું સત્ય છે કે જે કંઈ પણ આપણને જીવનમાં ઈચ્છતા હોઈએ તે આખરે તે જ સમયે તે જ રીતે આપણી પાસે આવે છે। તમારું ભાગ્ય ક્યારેય હારવું નહીં, કારણ કે જે અમારું છે તે અમે ચોક્કસપણે મેળવીશું। શ્રીકૃષ્ણ કહે છે કે તમારું ભાગ્ય ગમે તે હોય તે તમારા માટે કોઈપણ સંજોગોમાં તમારી પાસે આવશે। તમારે તેને પ્રાપ્ત કરવા માટે યોગ્ય રસ્તા પર ચાલવું જોઈએ। તેનો અર્થ એ છે કે જ્યારે આપણે પ્રમાણિકતા સાથે સખત મહેનત કરીએ પછી જે આપણા માટે સાચું છે તે અવશ્ય પ્રાપ્ત થશે। આપણે ક્યારેય ગભરાવું જોઈએ નહીં, કારણ કે સમય આપણને જે જોઈએ છે તે આપશે। આપણા ભાગ્યમાં જે પણ ઘટિત થાય છે તે તેની પાછળ કોઈ મહત્વપૂર્ણ કારણ છે। ક્યારેક આપણને અહેસાસ થાય છે કે આપણી પાસે જે કંઈ નથી તે બીજા પાસે છે, પરંતુ શું તમે જાણો છો, જીવનમાં જે આપણા ભાગ્યમાં છે તે આપણને યોગ્ય સમય મળે છે, અને તે ક્યારે આપણે જેટલી ધીરજ બતાવીશું તેટલી જલ્દી તે આપણી તરફ આગળ વધશે। કેટલાક લોકો વિચારે છે કે તેમની પાસે નથી તે ક્યારે પાછું આવશે નહીં, પરંતુ સત્ય એ છે કે જે પણ ભાગ્યમાં હોય છે તે આપણા પ્રયત્નો અને આપણા કાર્યો હંમેશા પરિણામ આપે છે। આપણે જે લાયક હોઈએ છીએ તે આપણને આપે છે। જીવનમાં આપણને જે મળે છે તે ભાગ્ય દ્વારા થાય છે, તે આપણને ફરીથી કેટલાકમાં ગુમાવે છે અન્ય સ્વરૂપ। તેથી આપણે જે સમયની જરૂર છે તેની રાહ જોવી પડશે અને તેને રાખવું જોઈએ। શ્રીકૃષ્ણ કહે છે કે માણસનું ભાગ્ય તેના દ્વારા નક્કી કરવામાં આવે છે। જે તમારા ભાગ્યમાં હોય છે તે તમારા કાર્યોને કારણે થાય છે। તે કોઈપણ પરિસ્થિતિમાં તમારા માટે છે। તમે બસ તમારું કામ કરતા રહો, મહેનત અને આત્મવિશ્વાસ સાથે કામ કરો। જો આપણે કરીશું તો ભાગ્ય આપણને તે પ્રમાણે બદલો આપશે જે આપણને જીવનમાં જોઈએ છે। તે બરાબર છે, જ્યારે કંઈક સમાપ્ત થાય છે ત્યારે ઉદાસ થવું ઠીક છે। આપણે સમજવું જોઈએ કે આપણે તે જેના માટે લખ્યું છે જ્યારે સમય આવશે ત્યારે આપણને તે બીજની જેમ જ મળશે, કારણ કે તે અંકુરિત થવામાં સમય લે છે, કારણ કે આપણી મહેનત અને વિશ્વાસને કારણે આપણા સપના સાકાર થાય છે। સમય જતાં જો આપણે વિચારીએ કે આપણે હવે કંઈક મેળવી શકતા નથી તો તમારે તમારું મન શાંત અને સકારાત્મક રાખવું જોઈએ। સમય જતાં આપણી મહેનતનું વળતર મળે છે। અમુક વસ્તુઓ આપણા ભાગ્યમાં બને છે જે આપણને ઝડપથી મળતી નથી, પરંતુ તે આપણને તેટલો જ સમય આપે છે જ્યારે આપણે તેના સૌથી વધુ લાયક હોઈએ છીએ। દરેક વ્યક્તિનું ભાગ્ય અલગ હોય છે અને દરેકની મુસાફરી અલગ હોય છે। ક્યારેક આપણને એવું લાગે છે કે અન્ય લોકો વધુ ખુશ છે અથવા વધુ સફળ છે, પરંતુ આપણે સમજ જોઈએ કે આપણા માટે જે યોગ્ય છે તે આપણને કોઈ દિવસ મળશે। અસફળતાથી ડરશો નહીં, કારણ કે તે આપણું નસીબ છે। તે આપણને જે જોઈએ છે તે આપશે, અને જ્યારે આપણને તેની જરૂર પડશે તમે ઈચ્છો છો કે શ્રીકૃષ્ણએ તમારા માટે જે કહ્યું છે તે તેમના નસીબમાં લખેલું છે। કોઈપણ કિંમતે હું તમારાથી
છટકી શકતો નથી। આ જીવનનું સત્ય છે। આપણે કર્મમાં વધુ વિશ્વાસ કરીએ છીએ। જે આપણા ભાગ્યમાં છે તે આપણું છે। આપણી મહેનત પર વિશ્વાસ રાખીને બીજી બધી બાબતો સમય પર છોડી દેવી પડે છે અને જીવનમાં દરેક ક્ષણની એક ખાસ ક્ષણ આપણા હાથમાં હોય છે। દરેક કાર્યનું પોતાનું મહત્વ હોય છે અને તેનો પોતાનો સમય હોય છે। જ્યારે આપણે સમજીએ છીએ કે આપણા ભાગ્યમાં શું છે તે આપણે મળી જશે, પછી આપણે કોઈપણ કાર્યમાં વિશ્વાસ કરવાનું શરૂ કરીશું। તે આપણને કોઈપણ સમય આપણા લક્ષ્ય સુધી લઈ જાય છે। પરિસ્થિતિ જોઈને ગભરાવાની જરૂર નથી। દરેકના જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે, પણ જે આપણા માટે નસીબમાં છે તે એક સાથે આવશે કે પહેલા કે પછી કોઈ ફરક નથી પડતો। સમય આવે છે જ્યારે આપણે આપણા મુકામ પર પહોંચીએ છીએ ત્યારે આપણે ફક્ત ધીરજ અને વિશ્વાસ રાખવાની જરૂર છે। નસીબનો ખેલ ખૂબ જ અદ્ભુત છે। ક્યારેક એવું થાય છે કે આપણને લાગે છે કે કંઈક આપણું છે તેને પકડી રાખી શકતા નથી, પરંતુ જ્યારે સમય આવશે ત્યારે તમે જોશો કે અમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે। તમે જે પ્રયત્ન કરો છો તે મેળવશો। આ જીવનનું સત્ય છે। જે આપણા માટે છે તે એ જ આપણને મળશે। તમારે પ્રયાસ કરતા રહેવું પડશે, બાકી બધું ભગવાનના હાથમાં છે। જે પણ થાય છે તે આપણા સ્વભાવનું પરિણામ છે। દરેક વસ્તુ માટે એક ખાસ સમય હોય છે અને આ જીવનની રમત છે। જે આપણે ક્યારેય જલ્દીથી કંઈ પણ મેળવવાની અપેક્ષા રાખતા નથી। આપણે તે કરવું જોઈએ કારણ કે તે આપણા માટે લખાયેલું છે। આપણે દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તેને લાગે છે કે તે બધું જ ખોવાઈ ગયું છે, પણ તેણે આ સમજવું પડશે કે આપણે જે પણ ગુમાવીએ છીએ આપણે ક્યારેય પાછું આવવું જોઈએ નહીં કે બીજા કોઈ સમયે તમારે તમારી હિંમત અને આત્મવિશ્વાસ જાળવી રાખવો જોઈએ અને આપણી મહેનતની સાથે આપણી મહેનતનો અર્થ શું છે તેવો વિશ્વાસ પણ રાખવો જોઈએ। આપણા માટે આપણે મેળવીશું ફક્ત સમય અને પરિસ્થિતિ એ જ કડી છે જે આપણને આપણા ધ્યેય સુધી લઈ જાય છે, કોઈક સુધી પહોંચવાની પ્રેરણા આપે છે। તમારા જીવનના માર્ગની સાથે સરખામણી ન કરો। તે તમારા માટે અલગ છે। જે તમારું છે તે તમારે રાખવું જ જોઈએ। ફક્ત કામ કરતા રહો અને તે તમારા નસીબ પર નિર્ભર છે। વિશ્વાસ રાખો, ક્યારેય કોઈ બાબતની ચિંતા કરશો નહીં, કારણ કે જે તમારું છે તે સમય આવશે ત્યારે તમારું રહેશે। જીવનમાં દરેક વિચાર અને દરેક ક્રિયાનો યોગ્ય સમય હોય છે। જે આપણા માટે હોય છે તે ક્યારેય છોડતું નથી। આપણે આપણા કાર્યોમાં વિશ્વાસ રાખવો જોઈએ અને તેણે તે પૂરી નિષ્ઠાથી કરવી જોઈએ। શ્રીકૃષ્ણ કહે છે કે જે તમારા માટે નિર્ધારિત છે તે તમારી પાસે આવશે। તમારા કાર્યો તમારી દિશા સમય દ્વારા નક્કી કરવામાં આવે છે। અમને જીવનમાં પૂર્ણ નિષ્ઠા સાથે આપણું કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરે છે, તેથી અમને તે મળે છે જે આપણા માટે શ્રેષ્ઠ છે। આ સત્ય છે કે આપણા જીવનમાં જે પણ થાય છે તે મને યોગ્ય સમય મળશે કે આપણે તેને જોઈ શકીએ। ફક્ત ભગવાનમાં જ વિશ્વાસ રાખો અને જ્યારે જીવનમાં કોઈ ઈચ્છા પૂરી કરવાની હોય ત્યારે તમારા કાર્યો સારા રાખવા જોઈએ, બાકી બધું આગળ દ્વારકાધીશ પર છોડી દેવું જોઈએ। જ્યારે આપણે જીવનમાં મુશ્કેલ માર્ગોમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે સમજવાની જરૂર છે કે તે ફક્ત આપણે આ અવરોધો મજબૂત બનાવવા માટે વાસ્તવિક છે, જે આપણને આપણા લક્ષ્યની નજીક લાવે છે। તેથી ક્યારે નહીં ત્યાગ કરવાનું વિચારો, કારણ કે દરેક મહેનત આપણને પરિણામ આપે છે। એક દિવસ તમને નસીબ અને કર્મ બંને ચોક્કસ મળશે। તેથી જ હંમેશા ભગવાન શ્રીકૃષ્ણનું નામ લેતા રહો અને સાથે જ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ લખો। જય શ્રીકૃષ્ણ। રાધે રાધે।